તારી કોંજીભાનો મેં નંબર તો લીધો જ નહીં. મારા કંઈ વાત કરવી હોય તો ચલ કોન્ટેક્ટ કરી શકે હું એમને. કોંજીભા પાછા આને શું થયું હવે પાછું? આપણે બે ભલે તો પણ આપણે વાત કરવી હોય તો કોન્ટેક્ટ તો આલો તમારો મને. અલ્યા કારણ કે આપણે વાત તો આગળ જ કરીશું. યાર એટલું તો થાય અહીં ઉભા તો કહેવાય નહીં યાર. હું જતો મારા કામે એક તો મગજમાં ટેન્શન એટલું આવ્યું પેલા એનું આધું નહીં મારા પૈસાનું આવી તો મગજ મી નહીં આવી મગજ. હા તો મારો નંબર લખી લો તમને. નંબર આલો. લા હું લગાવી દઉં. લગાવી દો. લો આ નંબર મારો બરાબર. બરાબર. આમાં છે ને આપણે પણ જો આપણો એવું હોય ને તારે મને ફોન નહીં કરવાનો. એના જોડે હોય ને તો એના છોકરો એનો બાપુ હોય ને તો ફોન નહીં કરવાનો. વાત તો મને ખબર નહીં પણ કે આપણે ભાઈ મળે છીએ ફોન પર આપણે વાત કરી લેવા. અને મારે ધ્યાનમાં આવે પેલી જે એક આપણે એવું કરી બે બતાવી નહીં. એ તો આપણે આપણે એક લાવશું એક સોરી લાવીએ બે ને 36 બે ને જો ડોહો આવે ને તો પેલી ડોહીને કપડા પહેરાવી દે. છોકરો આવે ને તો પેલી ડ્રેસ પહેરાવી દઈશું. આપણે બનાવી દઈએ આપણે રીતે સમજા લઈશું બરાબર ને. હા એટલે હા તમે હે ને હવે એના પર એ છોકરા પર ફોકસ કરજો અને એના આગળ રહેજો. એને તો હું એને મારી રીતે હું સમજાવી એમ નહીં પણ હે ને અત્યારે લેવાનું ચાલુ કરી નાખજો નકર નહીં હું ચાલુ રાખું છું. હા હો ને ચલો તો મારે પેલું કામ હે તમારે બતાવો હું મારું કામ કરું બરાબર. બાપુ હવનનું કામ કરી કરીને થાચી ગયો અને મને શું છે રાતનું એ ઉભો થા તારા બાપનું કોઈ વિચાર હું ના કરાય આ તારો બાપ ખેતર નહીં આખો દાડો મજૂરી કરે છે તને ખબર પડે કે નહીં પડતી? તો થોડી વાર તો ઊંઘવા દો. રાતે હું કોણ જ કરીને આવ્યો છું ખબર પડે? તો કોને કરવા જતો તું? ઊંઘવા દો થોડી વાર. આખી રાત તું હું કઈ ઊંઘી રહ્યો તું કે હું કોને કરવા જવું? લે ઉભો થાવ. આ પેલા છોકરી વાળા જોવા આવશે તો આવી રીતના ઊંઘ કરે તો તારું હગું એ તોય નહીં થાય. શકલ તો પાછી લગ્ન કરે જેવી નહીં. ઓમ કે મારી લગ્ન કરવા છે. કોમ ધંધો કોક કર નકર ઉંમરનો બધો મરી જાય. ખેતરમાં કોણ જાય હવારમાં? તે જવું પડે. તારા બાપાની ઉંમર થઈ કોઈ હવે જો પણ અહીંયા તું હું જમોય આખો દાડો ઊંઘ શંકર અહીંયા ઉભો થાવ ભરતો નહીં ઉભો થાય ખબર જ નહીં પડતી કોઈ વાતે. મને નહીં જીવવા દે. મને ખબર છે ભી જાય છે. ઊંઘવા દેતો નહીં. અહીંયા પાહો ઊંઘી ગયો તું મને ઉભો થાવ નહીં પડતી લે તને. મારી દીધો મને. એટલે એવું થયું હોય મરી નહીં ગયો હોય ને તો દવાખાને દાખલ કરી નાખી તારે મને. હું કા મરું તમે મરો. લોહી પી જાવ છો તે. એ તારા બાપને બોલતી છે ને છેડે માં આવે છે લે. હા આવું બધું બોલી છે ખબર પડે છે ને. અમને એકટી લાખે મને સ્વિચ ઓફ કરી નાખે પાવર કર્યો હતો. હા જાઉં હું ખેતરમાં જાઉં છું હવે. અને એક ફટાફટ અને પેલી પાડીઓ નાખી દેજે બધી. હું આવું છું. વાળીઓ હું ખેતરમાં જઈને સુઈ જાઉં. હું પણ પાછળ ને પાછળ આવું છું. આખો દાડો કોમ કરવું નહીં અને ઊંઘી રહેવું છે અને પાછળ લગન કરવા છે. આ તને લગન કરાવું જબડા. હે શંકર તાર બાપો લગન કરે? અલ્યા પોપટ એમ કે છે પહેલા તારી માં આવશે પછી તારી વહુ આવશે. અલ્યા આટલી ઉંમરે કઈ લગન કરવાના હવે શમશાનમાં જવાનો દાડો આવ્યો છે. તો હું એ સમજુ છું કે આ એક પગ તારો મોહણીયમ છે. આ તું નેટ આ 80 વર્ષનો થવા આવ્યો ના તને શોભા ગામમાં વાતો કરશે વસ્તી. આ છોકરો આવડો મોટો થયો એને લગન કરવા છે? આ હેડી જવાની મારી આખી જવાની જતી આ ક્ષેત્રમાં 2 વીઘાનું ખાલી રાખ્યું છે. અલ્યા કોઈ વધારે નહીં રાખ્યું. પેલી ગઈઢી ગાયના ઘૂઘરા ના હોય એ તો હું એ કહું છું પણ હવે આ ઓના ઘૂઘરા બોધવા છે ને હું ને આ મને નચાડવો છે. તારે ગામમાં વાતો કરે છે કે આ 2 વીઘા જમીનથી તું આ તારા વરા હેડે તું આ 30 વર્ષનો થઈ ગયો પણ તોય તાર વહુ છે. એમ મને કઈ આ ગામની વસ્તી મેણો મારે છે ને હવે એમ કે છે આ પેલો નહીં પેલો માર માહો કોંજીડો એને પેલા બકાજી નહીં એ બકાજી મને કે તારે વહુ લાવી પેલા કોંજી કે ના પેલા તારી માં લાવી. આ મારા આ ઈને જ કોણ ભરાયા છે મારા કાકાને. તો કોંજીને તો અડધો તો અંદર કબરમાં ડબકશે ને યાર. એ જાય નથી આગો જાય ને આ કોણ ભંભેરી કરી છે. એટલે આ હરગાવા છે યાર જોડે રહી. આ મારા શું કરવું યાર. પણ મેં તને કીધું ને મારા બાપાએ કીધું તું મને કે ખરાબ બાપનો સંગ ના કરો એ તો ધ્યાન રાખવાનું. પણ ખરાબ બાપને મિલાઈ લે. બાપને લગન કરાવવાના છે બાપના ગોમની બહાર મિલ્યો તો મારે જીવવું મુશ્કેલ થઈ જાય. ગોમની વસ્તી જીવવા ન દે મને. પછી લગન કરી લાવશો તો તારું સારું થશે. મારે બહેરું આવે ને હું વિચાર્યું કે આ 2 વીઘા મારે સાપરું બનાવીને દઉં. મારો કાકો ભલે ન રહેતો
એને મારે નવીમાં બે અમે નવીમાં આપણને કોઈ તને ખાવા હલવાય નહીં, કશું નહીં હાલવાની. રોટલોય ભાળવાના નહીં. હા. બરાબર છે. આ જે કાચું પાકું ખાઈએ છે આ મારો ડોહો મને જેમ રાખતો હતો એમ હું રહેતો હતો. પણ હવે રહી રહીને પૈણ ઉપડ્યું. આ કહેતા નહીં કે આ ઓદરો ગઈઢો થાય ને એમ ગુલાટી મારવાનું ન ભૂલો મારો. એ વાત સાચી, એ આ વાત રહી સાચી રહીને છે. પૈણ ઉપડ્યું છે. હા. હેડ વધો તો એક નહીં. કામ કર શંકર, તાર બાપા જોડે મને મળાય ને હું વાત કરું યાર. હું તને લઈ જઈ મળાયો તો. હે શંકર, તાર બાપો લગન કરે હા? અલ્યા પોપટ એમ કે છે પહેલા તારી માં આવશે પછી તારી વહુ આવશે. અલ્યા આટલી ઉંમરે કે લગન કરવાના હવે શમશાનમાં જવાનો દાડો આવ્યો છે. તો હું એ સમજુ છું કે આ એક પગ તારો મોહણીયમ છે. આ તું નેટ આ 80 વર્ષનો થવા આવ્યો ના તને શોભા ગામમાં વાતો કરશે વસ્તી. આ છોકરો આવડો મોટો થયો એને લગન કરવા છે? આ હેડી જવાની મારી આખી જવાની જતી આ ક્ષેત્રમાં 2 વીઘાનું ખાલી રાખ્યું છે. અલ્યા કોઈ વધારે પણ નહીં રાખ્યું. પેલી ગઈઢી ગાયના ઘૂઘરા ના હોય? એ તો હું એ કહું છું પણ હવે આ ઓના ઘૂઘરા બોધવાશે ને હું ને આ મને નચાડવો છે. આ તારે ગામમાં વાતો કરે છે કે આ 2 વીઘા જમીનથી તું આ તારા આ વરા હેડે તું આ 30 વર્ષનો થઈ ગયો પણ તોય તાર વહુ છે એમ મને કઈ કઈ આ ગામની વસ્તી મેણો મારે છે ને હવે એમ કે છે આ પેલો નહીં પેલો માર માહો કોંજીડો એ પેલા બકાજી નહીં એ બકાજી મને કે તારે વહુ લાવી પેલો કોંજી કે ના પેલા તારી માં લાવી. આ મારા આ ઈને જ કોણ ભરાયા છે મારા કાકાને. તો કોંજીને તો અડધો તો અંદર કબરમાં ડબકશે ને યાર. એ મરી જાય હું તો કહું જાય એનથી આગો જાય ને આ કોણ ભંભેરી કરી છે. અલ્યા હરગાવા છે યાર જોડે રહી. આ મારા શું કરવું યાર. પણ મેં તને કીધું ને, મારા બાપાએ કીધું તું મને કે ખરાબ બાપનો સંગ ના કરવો, એ તો ધ્યાન રાખવાનું. પણ ખરાબ બાપને મિલાઈ લે બાપને તો પણ લગન કરાવવાના છે બાપના? ગોમની બહાર મિલ્યો તો મારે હવે જીવવું મુશ્કેલ થઈ જાય. ગોમની વસ્તી જીવવા ન દે તો મને. પછી લગન કરી લાવશો તો તારું સારું થશે. મારે બહેરું આવે ને હું વિચાર્યું કે આ 2 વીઘા મારે સાપરું બનાવી દઉં. મારો કાકો ભલે ન રહેતો એ મારે નવીમાં બે અમે નવીમાં આપણને કોઈ તને ખાવા હલવાય નહીં, કશું નહીં હાલવાની. રોટલોય ભાળવાના નહીં. હા. બરાબર છે. આ જે કાચું પાકું ખાઈએ છે આ મારો ડોહો મને જેમ રાખતો હતો એમ હું રહેતો. પણ હવે રહી રહીને પૈણ ઉપડ્યું. આ કહેતા નહીં કે આ ઓદરો ગઈઢો થાય ને એમ ગુલાટી મારવાનું ન ભૂલો મારો. એ વાત સાચી, એ વાત રહી રહીને સાચી પૈણ ઉપડ્યું. છે. હેડ વધો તો એક નહીં. કામ કર શંકર, તાર બાપા જોડે મને મળાય ને હું વાત કરું યાર. હું તને લઈ જઈ મળાયો તો. ઓને આખા ગોમને ભલે લઈને આવતો, ગોમને ભલે લઈને આવતો. પણ આ હે ને કોઈ હું છોડવા વાળું નહીં. એની માં તો લાઈને જ રહી. ગમે તે થઈ જાય પણ એની માં તો લાય. ભલે પછી આખા ગોમને લઈને આવે કે પેઢોને લઈને આવે. હજુ જીઓ જાણે હોય તાણે એની માં આવતી નહીં. મને રોટલામાં જ જાતિ કરવા પડે છે. હા, મને કોણ લઈને ખવડાવો? એટલી બુદ્ધિ નહીં પકડી કે માં આવશે ને તો એનું કોઈક ધલો થશે. ઓમ નહીં કહેતો હું. આવા દે કેરાવા દે બરાબરના રોટલા ખવડાવું. શંકર આજ તો હે ને તારા બાપાને સમજાઈ દેવો, તું મારા કાકાને સમજાવજો હો. જોરદાર સમજાઈ દઉં. લગન જ નહીં કરો. મારો નંબર નહીં આવે. આવશે પહેલો નંબર તારો. આ હુઈ ગયો તો આ મને ખાટલામાંથી હવારમાં પછાડીને પોતે હુઈ ગયો. આ પેલી હે ને કાકા આ મને મારી નહીં એક તો મને મારીને ઉઠાડ્યું. ના ઉઠો, મારે. આ પોપટ આવ્યો છે. આય પોપટ દીકરા આય કેવું કાકા સારું છે? મજા હે બે આપણે મારતા નહીં હો તો બી આવું છું. અરે યાર ના માર્યું કોઈ માર્યો માટે કોઈ મીઠું ના પણ મારે એક વાત કરવાની છે એટલે મેં એવું કીધું તો વાર્તા નહીં પાછા. બોલો જો કેવું છે ખબર હે? મેં ઓને કીધું હા. કે મારા બાપા એવું કહેતા હતા હા કે હારા બાપાનો સંગાત જ કરાય. કરે આજા બાપાનું તમે હારા છો ને? તમે હારા છો ને? હારું છું જો છે ને કાકા આટલી ઉંમરે છે ને આ લગ્ન ના કરાય. આનું વિચારો. તમે હારા બાપા નહીં, હારા બાપા છો ને? લગન ઉપર બતાવી પછી લગન ઉપર બતાવી. આ છોકરો છે ને મારો કાનનો છોડતો નહીં. ભમાવો પડશે. એ તું અમને તું પાહવાન લઈને આવ્યો? અરે કાકા મને ખેતરમાં મળી ગયો હતો તો મને કે તારા કાકાને વાત કરવી છે. મેં યાર, કીધું, તારા બાપાની ઇજ્જત કાઢી છે ઇજ્જત. તો કદી જન્મ લે. અરે બા કાકા એને મેં કીધું યાર કે હું સમજાવું છું. હું તમારો બધો વેટ કરીને હું ખાલી બે પોતની. હો એ કાકા હું શું કહું? હા. મેં છે ને મેં આને કીધું તું મારે છે ને થોડું કામ છે એટલે મારે જવું પડશે પણ તારો 5 મિનિટ ખાલી વાત કરતો જઉં છું. તું જા, મારા છોકરાને ખવડાવવાનું છે મારે. તમે ખવડાવો જે કર્યું કરો પણ મારી વાત સાંભળી લો. હા. મેં તમારા છોકરાને કીધું તું મેં મારા બાપા કહેતા હતા ખરાબ બાપાનો સંગ ના કરાય. એટલે હું ખરાબ છું. તારે હું ખરાબ છું. જાણે હું તારે ખરાબ એટલે. મારે બીજી વાત કહેવા ઓમ માંગુ. નહીં. વિચારીને બોલવાનું હા, વિચારીને. વિચાર. નકર આખા ગામમાં બૂમ છે બૂમ. હા, સાચી વાત છે. સાંભળો એટલે, કાકા, હા. સાંભળો. હા. પછી છે ને મારા બાપા એવું કહેતા હતા કે આવા બાપાનો હંગાતે ના કરાય. રોજ હેરાન કરવા આવી જાય રોજ. અને આ મારો છોકરો રહ્યો ને એ વધારે પેલું એ કરે છે. ઓની તો દવા હબી હાલ કરી નાખું શાંતિ રાખે. હવે ઓને હું બચાવું. દીકરા હોઈ ગયા. ખબર જ પડી ગઈ કે હવે બાપો નંબર લેવાનો છે. લેડો ઊભા તો. હા કાકા રોટલા કર્યા? રોટલા કર્યા ને ચોખ્ખાજીનો શીરો બનાવ્યો છે. ભૂખ લાગી છે બહુ જોરદાર. હેડો ખવડાવું. તમારો શીરો આમ તો સારો નહીં હોતો પણ તોય ખાઈ લ્યો. એવું હમ? આ ચમ બધાને ગોમે લઈને આવી આ તો પેલો પોપટીઓ મળી ગયો ને મને કે તાર કાકાને સમજાવું જ નહીં. એટલે આખા બીજા કોઈ ગોમમાં પેલું માઇક લઈ આવ્યું માઇક
પેલું ગાવાની આવો ખબર છું અયો આમ ગાવાની આવો ખબર છે અલે કાકા એટલે આ બધા નાટક કરવા લઈને આવી છી લે તું નાટક કરવા બધું પડતી નહીં નાટક કરવા લઈને આવી છી હું ખેતરમાં જતો રહું, કદી નહીં આવું. ખેતરમાં મારી નાટક કરવા લઈને ઊભો રે બકરી તમે તો બકર પડી દીધું એટલે ઘર તો બડા ગરમી તો જો યાર આ લેબડા સોલે બેહી રહ્યા ઉપર શું કરીએ યાર એસી બેસી કે ગરમી છે રહેવાતું જ નહીં અલ્યા શંકર અરે બકા બકા અલ્યા તું પડતો થયો મારું નોમે પાડ્યું તીએ હા, બકા, મારું નામ તું. તો હરખું દે મારો યાર મારા કાકાએ માર્યો યાર. સમ માર્યો મારા કાકાએ મને માર્યો, હું બધું ખેતરનું કોમ કરું. તો ફોન તો કરું પણ યાર મને વહુ નહીં લઈ આવતો ખાવાની અરે આ પણ એટલું જવા દેવા તું રોય નહીં એક ફોન કર હું તાર કરું? મહાન ફોન કરું મારા મહાન નંબર નહીં મારા જોડે. માં જોડે એમ લીધો ફોન હવે. કર ને મારા હું મહાન. ફોન કરું તાર મહાજો પેલું એનું સેટિંગ જોમી લઈ જમાઈએ મારા કાકો હોય ને મરી જાય સારું હવે. લાઈ લે મેં ફોન લાવજે થાકી લે ગયો છું. અરે જપા નહીં જતો, મને ઊંઘવા નહીં જતો. ફોન કર ને ભાઈ. હેલો હલો અરે ચીપે છો અરે હું ઘરે હું અરે આ તમારા ભોણાને તો તમારા હાડુએ માર્યો યાર શું કરો એની કંઈક કરો તમે આવો મારા તો એટલે પણ એ તો આપણે તો કઈ તો નક્કી કરીને તો આયા હતા યાર તમને ખબર નહીં યાર અરે નક્કી કર્યું પણ તમારા હાડુ આ તા ભોણિયાને માર કરે છે અરે આ તમે ગમે તે કરો તમારી આવો તમે ગાડી કરીને આવો ના હોય તો એટલે આ પણ- ભોણિયાનું કંઈક કરો તમે યાર એટલે પણ આવું ખરું પણ મારા તો પૈસા હે નહીં યાર ભાડાનું સેટિંગ થાય ને ગાડી પણ ભાડું તમે કરી આપો તો હાલ આવું યાર ભાડું તો થઈ જ જવાનું છે ને શું વાત કરો હા રોજ જલ્દી ચોમેલી ભાઈ, જમાઈ ગઈ એની એના તો પૈસા હોય ને 1000 રૂપિયા જેવું તો લઈ લઉં હું આવું હાલ જ એ તો હું લઈ લઉં છું તું આય જલ્દી થી હો ને હા ચોક્કસ હાલ જ આવી યાર હા એ તાર મહાન કર્યો ફોન ફોન કર્યો? હા આવા? કર્યો, હા, અચ્છા, આવા. આવા ને? હા આવશે આવો તો આવડે એનું તારું ગોઠવીએ પછી તારા કાકાનું બૂચ મારી આવે પેલા મારા કાકાનું કરો એટલે કરી મારું દઈએ થાય તારું યાર. તને મારતો છે બધું બંધ થઈ જાય રૂપ મને મારી મારીને કાઢે. પણ તાર માહવા પૈસા આલવા પડશે એને. હું પૈસા નહીં લાવ્યો, હું તો ઘેરથી દોડતો દોડતો તો આવ્યો. લઈ આય પૈસા. હું થોડું ઘેર જઉં, હું ઘેર ન જઉં, મને હાર તો હું તાર આપી દઈ ને પણ તાર મને આલવા પડશે એને. આલજો પછી આલજો યાર. મારા બરાબર? કાકા જોડે જ લઈને હા તો આવા દે તાર મહાન આવા દે હેરો. કાકાજી ગમે તે કરો પણ મારા કાકાનું કોક કરી દો યાર, તારા કાકાનો ગોઠવી નાખે તાર તો મારું કોક થઈ જાય. તાર માહોલ બધું પતાઈ દઈએ એમ લોહી પી જાય છે મારે. હાર હેડો આપણે તમે જીએ મળીએ ચલો મને ભાઈ હાર હેડો હા હેડો આજ તો પેલા બકાજીનો હવામાં ફોન આવી ગયો હો કે પેલો ભાણિયાના પેલા મારા હાટુએ બચારા મારી હા કાઢી નાખ્યો હો મઈ જે મારા તો દે મારા હું લે કેટલા ટકા મારા પૈસાથી આ એટલું તાબુ તો ભરી ગયો હો અને પછી પેલો બાજુવાળું મકાન તૈયાર કર્યું હો ને એનો તાબુ ભરાઈ તો 50,000 એના 50,000 રૂપિયા ભાણિયાના એમ કરીને લાખ રૂપિયા લઈને અને તાબુના સેન્ટિંગનો બધું સામાન આવ્યો કપચી આવી મજૂરોના અને પેલા મજૂરિયા બોલે તાબુ ભરાઈ દેવું હવે પેલા બકાજીનો મને મોતું લેવો થોડું પીવાનું પી જવું તો સારું લાગે ના આવું તો ગરમીનું ના પીવાય ને ચક્કર ખાઈ હું તો હેઠો પડતો ઊભો નહીં થઉં કે એની ઉંમર થઈ ગઈ મારી ઉંમર થઈ ગઈ જો હું તો પીશ ને પેલી મારે ડૂસી મારો વારો કાઢી નાખશે ડૂસીને કહીને જવું પણ ના ડૂસીને કહીશ તો મને જવા નહીં દે એની કે ચાલ કે આખો દાડો તમે આઢો ના કરે અમને તો બહુ હર્યું કરો એમ કહેશે એકલો જ જતો કેવું જ નહીં ને ઘરમાં જવું ને નહીં જવું હાલો પેલા બકાજીને મળે શું કહેતા હતા એ લોકો શંકર જોની યાર આખી સિઝન જતી રહી પણ આ ઓબાના એક ઘેરી ના આવી યાર અલે બકાજી સીઝન તો મારી જ હતી રહી. તારી તો season વાવાની પડી યાર. ચલો તારો મહા ઓ આવ્યો. મા! આવ્યો તારો મહા આવ્યો. માહો આવી ગયો. આવી ગયો હવે તારો તમે મહા વાત કરજો હો. હા બાના કરો કે બા જો તો કરો. માનું ઉભો લે આ શંકર યાર શું કર્યું આ તું તમે એ? પડી ગયા કાધું નહીં કાધું નહીં આ ભાગે ઉતરી ગઈ તમારી ના હા. આ ધોતીએ ઉતરી ગયું તમારું. એક થાપા ભેગા દાંત પાડી નાખી ના જો આ મને મારવાની વાત કરે જો એ ખબર નહીં પણ ગલે લાગવાનું હોય પગ ના પકડવાનું હોય તો પગે લાગુ પડે કે ના લાગુ પડે? અરે આ પાક મને ડોશી આગળ પેલી હદલ લગાવી પછી કેમ મકરાઈ હા, જેવું તારા બાપાનું હવે નક્કી કરીએ હગું મારવું એ કરવાનું હોય. તારું તો થઈ જશે પણ હવે તારા બાપાનું ગોઠવી દઈએ ને મારા હે કરકી ગો. ભાઈ જ્યાં બે જણા મરે તો મરવા દો આ મારી પેટ ભાડી નાખી આમના લગ્ન કરાવે મને ભોણો ભાડી નાખ્યો તું આવ્યો એટલે ભોણો હરખ હું માં હરખમાં તમને પગે ન લાગુ? તને પજે લાગતા આવડતું નહીં કેવું બોલો આ પજે લાગતા આવતું હશે પછી તો લાગે તો ખરો યાર એ તમને. બકાજી હું આવું એક જ મિનિટ હો મારું કામ આવ્યું હા જતા આ સટકી જાય હો હાચું. ના ના નહીં છટક આવશે પાછો પાછો આવશે. આવશે આવશે તારા બકાજી માહોલ તમારા જ ગમે તે થાય હો મેળ તારા પાડવાનો. બાપાનું મેર પાડીને તારું કરી દે તને માર તો બંધ કરી દે તો
મળે ને તો પૂરા ઠાઠી બાટું એમની મને તો ઓ તો કઈ મને મકરો ખજાવી નાખ્યો લખો જાય એમનું એના બાપના બેટાનું શું વાંધો નહીં મારે 50,000 રૂપિયા લેવો હા 50,000 રૂપિયા લઈને બીજા 2 લાખ રૂપિયા લેવો તો મકરો ખસાઈ નાખ્યો પેલા વાત પેલા બક્કાજીને ખબર પડે નહીં ને કે અમારી આબરૂ કાઢી નાખી કશું કેવું નહીં પૈસા ગયા તો હું મને હું કહું હાય લોટો જવા દે રાખું ના એક નંબર જીવો તો યાર બોલતો કેમ બોલાય કરે તું આમને બચ્ચા હેરાન કરે અને આ તમારો હાથું આના માર કરે છે મારે ને આ માર ખાય એવું કરે હે એવું કરવું યાર તો જમેલીનું કંઈક કર્યું તો જમાઈ દો તો આનું પછી હું બતાવ મારું કો તમે ચિંતા ના કરશો હું વાત થઈ ગઈ બધી ફાઇનલ થઈ ગઈ છે આપણે 2 દિવસમાં ગૂંઠવી નાખી તો ભાઈ કરી નાખો હા 2 દિવસમાં નક્કી કરી 2 દિવસમાં અને આનું આપણે એના બાપાનું પતાઈ દઈએ હા તો એવું કર પતાઈ દે તારું ના તારું કરે તો પછી હું તારું ઘર ઘરનું ભાઈ મારું થઈ જાય ને રોટલા વાળી તો નહીં લાવવાની યાર હા. તારા બાયા છે તો. માલ આવી જાય પછી તો થઈ જશે તારા બાયા છે. તારું ત્રીજા દિવસે અને હાવું વાવું બે હશે ને તો તમારા ઘરમાં સારું ચાલશે હા. નહીં ત્રીજા દિવસે ભાઈ સારું વધુ નહીં ચાલે કર્યું. હું તો તો શેતા બકાજી વાંધો નહીં તમે હે ને એને સમજાવજો અને ઘરે મૂક્યા છે એના બાપાને તો હું વાળો કાઢી નાખું આજે એ તો આ બાબુલાલનો તો હું વાળો કાઢી નાખું હા. એક તો એ મળવા પડ્યો હોય ને લગન નું પડ્યું બચ્ચા છોકરાનું વિચારતો નહીં યાર તારે ઘેર જાહે રોય હા. અને પછી હું કહી દઉં તેનો હર આટલું કરજો કઈ વાત? મારા બાપાને થાય મારા બાપો એવું બોલ્યો છે કે મારું થાય તો તારું તારું ભાણા તું ચિંતા ના કર તારું થઈ જશે તારો માવો બેઠો હોય ને તને તારા બાપના ધામધૂમથી આખા ગામમાં લગન કરાવી નાખું છું મારા બાપના ને મારા ધામધૂમથી કરવા તારા થશે તારા બાપાનું તો ઊંટિયા પર પેલી જોન લઈને જઈશું આપણે એના તો ગધેડા ઉપર જ આવું પણ મારે આના ઘોડો લાવીશું તમે તારા વરઘોડું કરીશું વરઘોડું આખા ગામમાં લાઈવ DJ ડીજે લઈને DJ. કરીશું. સાદા હા, DJ DJ હંગાત વળગાવીશું. હા, હા. હું જાઉં. હા જાઓ ભાણા તું જા, હું શંકર વાત કરું છું તમારે. વાત કરી. હો? હા, કઈ વાત વાંધો કરી. નહીં હા બકાજી હું કહું આપણો આ બે બાપ બેટાને તો એવા લપેટે લેવા હે ને તૈયાર ઝાટક કરી નાખો મારે તો બસ. મારે જો પેલું ધાબુ તો પડી જવાયું હવે ખાલી તાબાના પૈસા એ સિમેન્ટ તો લઈ લે તૂટી પૈસા રહ્યા લઈ લઈએ એટલે 50 અત્યારે લાખ આપણે રૂપિયા જઈએ તમે ગમે તે કરો જલ્દીથી જોમેલી લાવી દો ચિંતા ના બે તો દાડામાં પેલાનું આપણે કરીએ બધું ગોઠવી જ નાખીએ અને બે પેલી હે ને જે જમુરીના બાપા એનું વાત કરી લેવાનું હા, તો હોય વાત એ બધી ફાઇનલ થઈ પછી જમુરી છે ને શહેરમાં જઈએ એ આવવાની 2 દિવસમાં હા, તો એ આવે ને તો આનું પતાવી દઈએ એટલે આને પતાવી પેલા તો બે ઠાઠા પડી જાય. બસ એક વાત કહેવા થઈ પૈસા તમે પાછી સાંભળો જાય. હા. આપણે જમુરી જેવું કહું ને હોવે. એ એક જ છે બે નહીં એટલે એ કરી હા. એકને આપણે ડોસી જેવી રીતે બતાવી દઈશું હા. અને એકને આપણે ડ્રેસ પહેરીને બતાવીશું આ બેના વાત- જ આપણે પૈસા પડવાની વાત કરવાની આ વાત તમે જાણો હું જાણું બસ બીજું કોઈ જ અને પેલી છોડીને કહેવાનું નહીં કોઈ નહીં એને હે ને છોડીને હાલ દઈશું મારે આ 20-25 હાલ દેવો ને ચિંતા નહીં બસ, કરવાની બે બાજુ સંભાળી લેશે એ રહી. કે લાયો તઈ પહેરી આપણે અહીંયા તમે